ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ. શ્રીમદ ભગવદ્ ગીતા મહાન ગ્રંથ જો, ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ. ગીતાના ગાનાર ભગવાન કૃષ્ણ છે રે લોલ. ગીતા ગ્રંથના રચિતા વેદ વ્યાસ જો, ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ. ગીતા ગ્રંથમાં 18 અધ્યાય છે રે લોલ. સંસ્કૃતમાં 700 શ્લોક જો, ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ. પહેલો અધ્યાય અર્જુન વિષાદનો રે લોલ. અર્જુન કહે દુઃખ ભરેલી વાત જો, ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ. બીજો અધ્યાય સાંખ્ય યોગનો રે લોલ. કૃષ્ણ આપે શૂરવીરનો ઉપદેશ જો, ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ. ત્રીજો અધ્યાય કર્મ યોગનો રે લોલ. કૃષ્ણ આપે કર્મ કરવાનો ઉપદેશ જો, ચાલો ગીતા ગ્રંથ જાણીએ રે લોલ. ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગનો રે લોલ. કૃષ્ણ આપે ગોપમય જ્ઞાન જો, ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ. પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગનો રે લોલ. કૃષ્ણ સમજાવે ભક્તિ ધ્યાન યોગ જો, ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ. છઠ્ઠો અધ્યાય આત્મ સંયમ યોગનો રે લોલ. કૃષ્ણ સમજાવે આત્માનો ઉદ્ધાર જો, ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ. સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગનો રે લોલ. કૃષ્ણ સમજાવે પોતાની વ્યાપકતા જો, ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ. આઠમો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગનો રે લોલ. કૃષ્ણ સમજાવે ભક્તિ યોગ જો, ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ. નવમો રાજવિદ્યા રાજ્ય ગુહ્ય યોગનો રે લોલ. કૃષ્ણ સમજાવે જગતની ઉત્પત્તિ જો, ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ. દસમો અધ્યાય વિભૂતિ યોગનો રે લોલ. કૃષ્ણ આપે યોગ શક્તિનો ઉપદેશ જો, ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ. 11મો વિશ્વરૂપ દર્શન યોગનો રે લોલ. કૃષ્ણ આપે વિરાટ સ્વરૂપ દર્શન જો, ચાલો ગીતા ગ્રંથ જાણીએ રે લોલ. 12મો અધ્યાય ભક્તિ યોગનો રે લોલ. કૃષ્ણ આપે ભગવત પ્રાપ્તિનો ઉપાય જો, ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ. 13મો ક્ષેત્રજ્ઞ વિભાગ યોગનો રે લોલ. કૃષ્ણ સમજાવે પ્રકૃતિ પુરુષનું જ્ઞાન જો, ચાલો ગીતા ગ્રંથ જાણીએ રે લોલ. 14મો ગુણત્રયા વિભાગ યોગનો રે લોલ. કૃષ્ણ સમજાવે જીવાત્માના ગુણ જો, ચાલો ગીતા ગ્રંથ જાણીએ રે લોલ. 15મો અધ્યાય પુરુષોત્તમ યોગનો રે લોલ. કૃષ્ણ સમજાવે સંસાર વૃક્ષની વાત જો, ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ.
16મો દૈવાસુર સંપાદ વિભાગ યોગનો રે લોલ. કૃષ્ણ સમજાવે દેવી અસુરીની વાત જો ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ. 17મો શ્રદ્ધાત્રય વિભાગ યોગનો રે લોલ. કૃષ્ણ આપે શ્રદ્ધાનો ઉપદેશ જો ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ. 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગનો રે લોલ. કૃષ્ણ આપે મોક્ષનો ઉપદેશ જો ચાલો ગીતા ગ્રંથને જાણીએ રે લોલ.